નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 10 અંદાજપત્ર. ગયા વિડીયોની અંદર આપણે વસ્તુ અને સેવાના કરનું અમલીકરણ એનો આપણે અભ્યાસ કર્યો. આ વિડીયોની અંદર આપણે વસ્તુ અને સેવાઓ કરનું અમલીકરણ છે એના જે બાકી રહેતા મુદ્દા છે એનો અભ્યાસ કરશું. ત્યારબાદ ટેક્સ ક્રેડિટની યોજના અને ભારતના વિવિધ સ્તરની સરકારોના અંદાજપત્ર. આપણને ખબર છે કે 3 સ્તર છે: કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. તો આ ત્રણેયના અંદાજપત્ર કેવા હોય, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, કઈ રીતે સમાવેશ થાય છે, કઈ રીતે આવકમાં સમાવેશ થાય છે, કઈ રીતે જાવક એટલે ખર્ચમાં સમાવેશ થાય છે, એનો આપણે અંદાજ છે એ કોષ્ટક આપણે સમજવાનું છે. તો તમે તમારી ચોપડીના પેજ નંબર 112 ઉપર ખાસ ધ્યાન આપો. એમાં બીજો મુદ્દો છે વસ્તુ અને સેવાઓ કરનું અમલીકરણ છે. એમાં બીજો મુદ્દો છે જીએસટીના દર. કે જીએસટીના દર શરૂઆતના તબક્કે વસ્તુની સેવાઓ પર 5 પ્રકારના દરે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એમાં પહેલું આપેલું છે કે જીએસટીમાંથી કેટલીક વસ્તુ અને સેવાઓને બાદ રાખવામાં આવી હતી. દાખલા તરીકે કોઈ ખેત પેદાશો છે, શાકભાજી છે, છૂટક અનાજ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, એમાં કોઈ પણ પ્રકારનો જીએસટી લાદવામાં આવતો નથી. કે આ સિવાયના વસ્તુ અને સેવાઓ પર કોઈ પણ 5%, 12%, 18%, 28%ના દરે જીએસટી ઉઘરાવવામાં આવે છે. અને 28%ના દરની અંદર મોટાભાગે મહોત્સવ અને પ્રતિષ્ઠા મૂલ્ય એટલે કે લક્ઝરી વસ્તુનો સમાવેશ થાય છે. આ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક તરીકે પૂછાઈ શકે. કે ત્રીજો મુદ્દો છે વસ્તુ અને સેવાઓ કરમાં રાજ્યોને વળતર. અને જીએસટીના અમલીકરણને કારણે કેટલાક રાજ્યોને આર્થિક નુકસાન થાય અને કેટલાક રાજ્યોને આર્થિક ફાયદો થાય છે. એમ બને છે કે એમ થાય તેમ છે કે તેથી જે રાજ્યને નુકસાન થશે તેને 5 વર્ષ સુધી વળતર આપવાની જોગવાઈ પણ અહીં કરવામાં આવી છે. એટલે કે જ્યારે જીએસટી છે એ બધામાં સરખો રાખવાની જે કાયદો બનાવ્યો છે તેમાં ઘણા રાજ્યોને ફાયદો થાય છે તો ઘણા રાજ્યોને નુકસાન થાય છે. તો જે રાજ્યને નુકસાન થતું હોય અને ઘણીવાર એ બાબતે ટેક્સ વધારે હોય અથવા ઓછો હોય, એ રીતે કંઈ ફેરફાર થતા હોય તો એ રીતે જે નુકસાન થતું હોય એ નુકસાનનું વળતર 5 વર્ષ સુધી આપવાની છે એ અહીં જોગવાઈ પણ કરવામાં આવી છે. હવે આપણે જોઈશું ટેક્સ ક્રેડિટની યોજના. એ પહેલાં એક પેરેગ્રાફ આપણે બાકી છે કે જીએસટીથી બહાર રાખવામાં આવેલી વસ્તુ અને સેવાઓ. કે જીએસટીના પ્રારંભિક અમલમાં કેટલીક વસ્તુ અને સેવાઓ પર જીએસટી લાગતો જ નથી. હાલના તબક્કે તેમના પર જૂના પરોક્ષ વેરા ચાલુ છે. કે તબક્કાવાર એને પણ જીએસટીમાં આવરી લેવાશે, પણ હાલ એ જીએસટીમાં નથી. આ વસ્તુમાં માનવ વપરાશ માટેનો આલ્કોહોલિક લિકર અને પેટ્રોલિયમ પેદાશો જેવા કે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ, એટીએફ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુલ અને કુદરતી વાયુ, આના પર હજી જીએસટી આવ્યો નથી. એના પર જૂના વેરા ચાલુ છે. કે હવે આપણે જોઈએ ટેક્સ ક્રેડિટની યોજના. કે અગાઉના પરોક્ષ વેરાના અમલમાં વેપારીને અગાઉ ભરેલા પરોક્ષ વેરાની પૂરેપૂરી વેરા શાખ એટલે ક્રેડિટ મજરે મળતી ન હતી, એટલે બાદ ન મળતી હતી. પણ જ્યારે જીએસટીમાં ટેક્સ ક્રેડિટ આપવાની યોજના છે. એટલે કઈ રીતે, કંઈ વેપારી છે કોઈ એક વસ્તુ ખરીદે છે ત્યારે તેણે ચૂકવેલ જીએસટીની રકમ તે જ્યારે વસ્તુ વેચે ત્યારે ભરવાપાત્ર જીએસટીની રકમમાંથી બાદ મળે છે. એટલે કે ઉદાહરણ આપેલું છે તો સમજાશે તમને કે જ્યારે વેપારી માલની ખરીદી કરે ત્યારે તેણે 35,000 જીએસટી ભર્યો હોય અને તે જ માલનું જ્યારે તે વેચાણ કરે ત્યારે તેને 40,000 જીએસટી ભરવાનો થતો હોય તો અગાઉ ખરીદી વખતે જે 35,000 ભરેલા હોય એને જીએસટીમાંથી બાદ મળશે, એટલે કે મજરે મળશે. આને શું કહેવાય તો કે 5,000 એક્સ્ટ્રા છે એ જ ખાલી જીએસટી ભરવાનું થાય, તો કે એને કહેવાય ટેક્સ ક્રેડિટની યોજના. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ ભારતના વિવિધ સ્તરની સરકારોના અંદાજપત્ર. એમાં કેન્દ્ર સરકારના અંદાજપત્રનો ખ્યાલ. કે ભારતમાં કેન્દ્ર સરકાર વતી નાણામંત્રી, આ યાદ રાખવાનું છે કે બજેટ કોણ રજૂ કરે, અંદાજપત્ર કોણ રજૂ કરે, તો કે ભારતમાં કેન્દ્ર સરકાર વતી દેશના નાણામંત્રી આવનારા નાણાકીય વર્ષ માટે થનારા ખર્ચ અને આવકના અંદાજો લોકસભામાં રજૂ કરે છે. નાણામંત્રી રજૂ કરે એટલે ખાસ યાદ રાખવાનું, રાજ્ય સરકાર છે એ પોતે જ્યારે અંદાજપત્ર બજેટ બહાર પાડે તો જે તે રાજ્યના નાણામંત્રી હોય, જ્યારે કેન્દ્ર આખા દેશનું બજેટ બહાર પાડે તો આખા દેશના નાણામંત્રી બહાર પાડે. મોટે ભાગે ફેબ્રુઆરી માસની અંતિમ તારીખે રજૂ કરવામાં આવે છે. આ યાદ રાખજો, 1 ભાગ તરીકે પૂછાઈ શકે, નોંધ કરવાની છે.
કે મોટે ભાગે ફેબ્રુઆરી માસની અંતિમ તારીખે આ રજૂ કરવામાં આવે છે અને માર્ચ મહિના દરમિયાન સંસદમાં તેના પર ચર્ચા વિચારણા કર્યા બાદ તેને મંજૂર પણ કરવામાં આવે છે કે અને 1 એપ્રિલથી તેનો અમલ પણ કરવામાં આવે છે। આ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો। અને આનું જે કોષ્ટક છે ચોપડીમાં આપેલું છે, ખાસ નોંધ લેવાની છે, દોરવાનું છે ખાસ। હવે આપણે જોઈ લઈએ કે કેન્દ્ર સરકારની જે આપણને આપેલી છે મહત્ત્વની વિગતો અહીં આપણને આપેલી છે। જોઈએ આપણે મહત્ત્વની વિગતો આપણે જોઈએ તો કેન્દ્ર સરકારનું અંદાજપત્રમાં એક તો મહેસૂલી ખાતું અને બીજું છે મૂડી ખાતું। મહેસૂલી ખાતાની અંદર આવક એટલે કે જમા બાજુ, ખર્ચ એટલે કે ઉધાર બાજુ। હવે આવકની અંદર આપણે જોઈએ પેજ નંબર 113 ઉપર कर आवक तो कि प्रत्यक्ष करवेरामांथी प्राप्त थती आवक। सरकार करवेरा उघरावे तो सरकार ने शुं थाय तो कि आवक थाय। तदुपरांत जीएसटी मांथी जे आवक मळे छे एनो समावेश थाय, कारण के आवक एटले जमा बाजू, बराबर छे। जीएसटी हेठळ जे वस्तु आवरी नथी लेवाई तेना पर हजी परोक्ष वेरा चालू छे तो एनी पण आवक थती होय। केन्द्र शासित प्रदेशोमांथी जे प्राप्त वेरा छे एनी पण आवक थती होय तो आ कर आवक छे। હવે બીજું શું લખ્યું છે? કર સિવાયની કે કર આપણે ઉઘરાવી લીધો એ આપણા માટે આવક છે, પણ એ સિવાયની કઈ આવક આપણને મળે છે? તો કે સરકારે કોઈ ધિરાણ આપેલું હોય તેમાંથી એને વ્યાજ મળે। આપણે ધિરાણ એટલે લોન, આપણે જ્યારે લોન લેવા જઈએ તો વ્યાજ સહિત રકમ ચૂકવવાની હોય તો એ જે વ્યાજ મળે છે એ પણ આવક છે। એ કે જાહેર ઉદ્યોગમાંથી કોઈ નફો મળે છે અથવા ડિવિડન્ડ મળે છે। ડિવિડન્ડ એટલે કંપની જ્યારે નફો કરે તો નફામાંથી કોઈ એક ભાગ છે પોતાના શેર હોલ્ડરને વેચે અને કહેવાય ડિવિડન્ડ। કે જાહેર સેવા સુવિધામાંથી કોઈ પ્રાપ્ત ફી મળે છે, દંડ મળે છે, આ બધી આવક થાય છે। એ કે અને વિદેશમાંથી કોઈક પ્રાપ્ત થતું સહાયક અનુદાન છે એ પણ શું કહેવાશે? એ આવક કહેવાશે। તો આ કર આવક અને કર સિવાયની આવક ક્યાં નોંધવામાં આવે? તો કે મહેસૂલી ખાતામાં જમા બાજુ। હવે મહેસૂલી ખાતામાં ઉધાર બાજુ જે બિન આયોજિત ખર્ચ છે, જે યોજનામાં નથી તેવા ખર્ચ છે। એ કે વ્યાજની ચૂકવણી કે રાજ્ય સરકારે અથવા સરકારે કોઈ ભૂતકાળમાં લોન લીધી હોય તો એની વ્યાજ તો ચૂકવવું જ પડે। સામાજિક સેવાઓ પાછળ જેવી કે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, પાયાની સુવિધા પાછળ કોઈ ખર્ચ થાય છે, વહીવટી સેવા પાછળ કોઈ ખર્ચ થાય છે, સામાન્ય સેવા પાછળ ખર્ચ થાય છે તો ખર્ચ આપણા માટે ઉધાર છે તો ઉધાર બાજુ નોંધવામાં આવે। કે આર્થિક સેવાઓ જેવી કે ખેતી છે, ઉદ્યોગ, વીજળી, વાહન વ્યવહાર, ટેકનોલોજી પાછળ એ ખર્ચ થાય તો આપણા માટે જ આવક છે તો એ ઉધાર બાજુ નોંધાય। કે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અપાતું કોઈ અનુદાન છે, જ્યારે જે તે રાજ્ય સરકારને દાનની જરૂર પડે તો એ આપણે કેન્દ્ર સરકાર મોટી છે એ રાજ્ય સરકાર જે નીચલી છે એને દાન આપતી હોય, સહાય આપતી હોય તો એના માટે ખર્ચ છે। એ કે રૂપિયા જાય છે એટલે ખર્ચ છે। એ કે સંરક્ષણ પાછળ થતું ખર્ચ હોય છે। એ કે સૈનિકો માટે, એના સાધનો બનાવવા માટે, બરાબર, એને જે યુદ્ધમાં જે સાધનો ઉપયોગ કરે છે એ બનાવવા માટે કે એની પાછળ ખર્ચ થાય છે। સબસિડી જે આપે છે એ કે સબસિડીનો ખર્ચ સરકાર ભોગવતી હોય છે। પેન્શન છે, પગાર છે વગેરે, તો આ બધું શું છે? તો કે એ ખર્ચ છે તો કે બિન આયોજિત ખર્ચ છે તો ક્યાં નોંધવામાં આવે? મહેસૂલી ખાતામાં ઉધાર। હવે આયોજિત ખર્ચ જે યોજનામાં છે એ કે એમાં ખેતી હોય, ઉદ્યોગ, સિંચાઈ, સૂચના, પ્રસારણ, ઉર્જા, ખનિજ, વાહન વ્યવહાર, અન્ય ક્ષેત્ર પાછળ થતો આયોજિત ખર્ચ એટલે કે જે યોજનામાં છે, જે પહેલેથી આપણે આયોજન કરેલું છે એના પાછળ ખર્ચ થાય છે તો ખર્ચ આપણા માટે જાવક એટલે ઉધાર બાજુ। કે તદુપરાંત કેન્દ્ર અને રાજ્ય શાસિત પ્રદેશોને અપાતી સહાય છે તે પણ એક જાવક છે। કે તો આ હતી મહેસૂલી ખાતાની જમા આવક બાજુ અને ઉધાર બાજુ। કે ત્યારબાદ છે મૂડી ખાતું। કે તો મૂડી ખાતાની અંદર આવક અને ખર્ચ। તો આવક કઈ રીતે થશે? કે ઋણ વસૂલી એટલે કે લોનની આપણે જ્યારે મળે છે કે રકમ આપણને લોન આપી હોય કોઈને નહીં આપણને રકમ પ્રાપ્ત થાય છે પાછી। કે દેવું હોય અને એ દેવામાંથી આપણને રકમ પાછી મળે છે, દેવું આપણને પ્રાપ્ત થાય છે। કે તેમાંથી જે આવક મળે છે એ પણ મૂડી ખાતે જમા નોંધવામાં આવશે। અન્ય આવક હોય કે વિમૂડીકરણમાંથી થતી આવક છે, નાની બચત યોજનામાંથી થતી આવક છે તો એ મૂડી ખાતે જમા બાજુ એટલે કે આવક બાજુ નોંધાશે। કે હવે એમાં પણ મૂડી બાજુ ખર્ચ હોય કે ઋણની પુનઃ ચૂકવણી કે ફરી પાછું ધિરાણ લીધું હોય, ધિરાણ લેવું પડ્યું હોય
એની આપણે ચૂકવણી કરીએ અથવા આપણે કોઈ ધિરાણ લીધું હોય એને આપણે ચૂકવણી કરતા હોઈએ કે તો આપણા માટે ખર્ચ છે કે અન્ય સરકારને આપેલું કોઈ ધિરાણ આપ્યું હોય એની પાછળ ખર્ચ થયો હોય તો આપણા માટે ખર્ચ છે કે સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં કંઈ મૂડી ખર્ચ થાય છે તો પણ એ ખર્ચ છે કે અને સંરક્ષણ ક્ષેત્રે થતો મૂડી ખર્ચ પણ એ ખર્ચ છે. તો આ બધું ખર્ચ છે તો કે એ ઉધાર બાજુ ખર્ચ છે એટલા માટે નોંધવામાં આવે છે. તો આ કેન્દ્ર સરકારના અંદાજપત્રની મહત્ત્વની વિગતોમાં મહેસૂલી ખાતું એમાં જમા બાજુ ઉધાર બાજુ, તદુપરાંત મૂડી ખાતું એમાં જમા બાજુ ઉધાર બાજુ આ બધી બાબતો નોંધવામાં આવે છે. કે નીચેનો પેરેગ્રાફ ખાસ મહત્ત્વનો છે. નોંધ: કેન્દ્ર સરકારના ખર્ચનું વર્ગીકરણ આયોજિત અને બિન આયોજિત ખર્ચ તરીકે થાય છે. કે જ્યારે રાજ્ય સરકારના ખર્ચનું વર્ગીકરણ વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી ખર્ચ તરીકે થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કેન્દ્ર સરકાર પોતાનું બજેટ એટલે કે અંદાજપત્ર રજૂ કરે ત્યારે ખર્ચનું વર્ગીકરણ આયોજિત અને બિન આયોજિત રીતે થાય છે. જ્યારે એની વસ્તુમાં જ્યારે રાજ્ય સરકાર કરશે ને ખર્ચનું વર્ગીકરણ તો વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી ખર્ચ તરીકે થાય છે. હવે એમાં વિકાસલક્ષી ખર્ચ એટલે કેવો કે વિકાસલક્ષી ખર્ચ એટલે એવો ખર્ચ કે જેના થકી આર્થિક વિકાસને પ્રત્યક્ષ અને સીધો વેગ મળે છે કે આર્થિક વિકાસને ડાયરેક્ટલી સીધો પ્રત્યક્ષ વેગ મળે. દાખલા તરીકે સિંચાઈની સગવડો છે તો એ પ્રત્યક્ષ વસ્તુ છે કે એનામાં સીધો વિકાસને પણ અસર કરશે, ખેતીને પણ સારી સુવિધા મળશે, ખેતીને પણ વિકાસને પ્રાપ્ત થશે. કે જ્યારે બિન વિકાસલક્ષી એટલે કેવો ખર્ચ કે જેનો ખર્ચ વિકાસલક્ષી બાબત પાછળ નથી થતો હોય કે પણ પરોક્ષ રીતે લાંબે ગાળે વિકાસને અસર કરી શકે છે. એટલે કે ડાયરેક્ટલી સીધો વિકાસલક્ષી પાછળ ખર્ચ નથી થતો પણ પરોક્ષ રીતે લાંબે ગાળે એ વિકાસને અસર કરે છે. દાખલા તરીકે પેન્શનની ચૂકવણી માટેનો ખર્ચ એ ડાયરેક્ટલી નથી પણ ઇનડાયરેક્ટલી છે પણ વિકાસને અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વસ્તુ સેવા કરનું અમલીકરણ એમાં જે મુદ્દા બાકી હતા એનો અભ્યાસ કર્યો. ટેક્સ ક્રેડિટની યોજના અને કેન્દ્ર સરકારનું અંદાજપત્ર કઈ રીતે રજૂ થાય છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, કઈ બાબતો મહેસૂલી આવકમાં, કઈ બાબતો મહેસૂલી જાવકમાં, કઈ બાબતો મૂડી આવકમાં, કઈ બાબતો મૂડી જાવકમાં દર્શાવવામાં આવે છે એનો આપણે અંદાજ છે એ આપણે બાબતો છે એ સમજી. આવનારી વિડીયોની અંદર આપણે રાજ્ય સરકારનું મહેસૂલી ખાતું અને સ્થાનિક સ્વરાજ્યોની મહેસૂલી ખાતું છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. થેન્ક યુ.